આજના સમયમાં જો આપણે આપણા દીકરા દીકરીઓને ખાલી સેલ્ફી લેવડાવવામાં અને મોબાઈલમાં પડ્યા રાખશું તો એને ખબર નહીં પડે કે પૂજા શું છે, યજ્ઞ શું છે, વ્રત શું છે, કુળદેવી શું છે, થાપાની દેવી શું છે, ગોત્ર શું છે, આ બધું જો એને સમજાવવું હશે તો તમારે એની પાસે એને બેહાડવા પડશે ને બેહાડવા જ પડશે અને એ બધાને કરવું પડશે. એટલે આ સૂર્યની ઉપાસના કે તમે સૂર્યની ઉપાસના કરો. કઈ ઘટ પૂર્વમાં ઉગે છે, સવારમાં તમે જાગો અને સવારના પૂર્વની સામે તમે નજર કરો, એક થોડુંક કિરણ બારે નીકળ્યું હોય પણ એક વનસ્પતિને ખબર પડે છે. બધા ફૂલ ખીલી જશે પણ એક જાસૂસનું ફૂલ જ એવું છે કે સૂર્યનું કિરણ નહીં એની ઉપર પડે ને ત્યાં સુધી ખીલશે નહીં. તમારે અનુભવ કરવો હોય કરી લેજો. તમારા ઘરે જાસૂસ હોય અને જાસૂસનું ફૂલ હોય અને તમારે સવારમાં જોઈ લેવાનું, જ્યાં સુધી સૂર્યનું કિરણ નહીં એની ઉપર પડે ત્યાં સુધી ફૂલ નહીં ખીલે. જો એક ફૂલ પણ સૂર્યની રાહ જોઈને બેઠું હોય તો આપણે તો મનુષ્ય છીએ સાહેબ, આપણને શા માટે ન ખબર પડે? એટલે જરૂર પોતાને જાગવા માટેનો પ્રયત્ન છે અને એ જ સૂર્યની ઉપાસના છે.